માતાજી બધાને રામ રામ ને સવારને ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે એક અમારા નવા વ્લોગમાં. અત્યારે વાગી ગયા છે 7 અને આજે છે 11. તો પહેલાં તો બધાને મારા મિત્રોને, ઇન્સ્ટા ફેમિલીને અને યુટ્યુબ ફેમિલીને, ફેસબુક ફેમિલીને બધાને મારા તરફથી અને મારા પરિવાર તરફથી હાર્દિક શુભકામના છે ભીમ 11ની. તો બધા હેપી રહો અને આજનો દિવસ બધા કેરીયું ખાજો, ખૂબ કેરીયું ખાજો અને રમવા બમવાનું નહીં, કોઈને કેરીયું ખાવાની બસ મજા કરવાની. અને આજે છે 11 એટલે જો આપણે વહેલા ઉઠી ગયા અને સરસ મજાનું નાહી લીધું અને નાહી ધોઈ અને પછી આપણે બનાવવાનો છે નાસ્તો. નાસ્તામાં આપણે ચા અને ભાખરીને એવું બનાવીશું, કેમ કે પૂરી બનાવવાનો વિચાર હતો પણ પૂરી નથી બનાવવાની, કેમ કે આજે 11 છે એટલે રસ પૂરીને એવું બનાવવાનું થશે. એટલે અત્યારમાં પૂરી હવે નથી બનાવવાની, એટલે દિવાળી સરસ રોટલી કરશું અને ભાખરી બનાવશું ને એવું બધું કરશું. તો હજી બધા શું છે, આપણે ઉઠી ગયા છીએ અને આપણે ઉઠી અને કચરોને એવું બધું નાખ્યા અને બાકીનું કામ કરવાનું છે. અત્યારે નાસ્તો બનાવશું, પછી બાકીનું કામ બધું વાળવા ચોળવાનું, આ તે કચરા પોતા એ બધું બાકી છે હજી. તો કન્ટિન્યુ લોકોમાં બન્યા રહેજો અને હાલો બધા 11 ચા પાણી પીવા અમારા ઘરે. અને તમે એમ કહેતા છો બેન કહે છે પણ ચા પાતા રહી, પણ અમારા ઘરે આવશો તો જરૂર હું તમને ચા પાઈશ. એ આપણે કહીશી જરૂર તમે ચા પીવા આવજો. વાગી ગયા છે 10 અને જો બધા હવે તો ઉઠી જ ગયા હોય, બધા નાસ્તા પાણી કરી લીધા. અને અમારા કામ્યાબેન નાઈ જો તૈયાર થઈ ગયા છે. અને કામ્યાબેન એક વસ્તુ તૈયાર કર્યું. કામ્યાબેન આ ખોખું કેમ તૈયાર કર્યું? આ ખોખું શેનું તૈયાર કર્યું? કેરીની ઓલી કેચર કેરીની પેટી કંઈક કામ્યાબેન તૈયાર કરી છે. ચકલીનું બચ્ચું છે ને હાટું માળો બનાવ્યો. જો કામ્યાએ કેવો માળો બનાવ્યો છે, યુગ અને કામ્યાએ બે. એમાં જો જાળી પણ મેકી છે. જો અહીંયા બારી મૂકી છે, બારીમાં જાળી છે અને અહીંયા બધું જો આવી રીતે એને બેને બનાવ્યા છે માળા. કામ્યાબેન કોની હાટું બનાવ્યું તમે? હા, કોની હાટું? ચકલીન બચ્ચા હાટું? જો આ ચકલીન બચ્ચું છે ને પૂરું છે. તો હવારની જાય ખુરશી રાખી છે એને પકડવા હાટું બેન ઉપર ચડે. જાતો પકડવા જાતો આવે છે, જાતો આવે છે મારે જોવું છે. જો બચ્ચું છે ને જોઈ પકડતો જો ભાઈ ગયો એનો આવી આવતું છે હાથમાં. અને આજ છે 11 એટલે કામ કેરી ખાધી એમ નો આવે, એ તો ઉઠી જશે તને ખબર નહીં હોય. અમારે હેમાંશીબેને જો નાઈ લીધું છે, નાઈ હેમાંશીબેન માથું ઓળવે છે. હેમાંશીબેન 11 છે, જવું નથી મામાને ઘરે? કેમ હમણાં જઈને જવું જ છે પણ કોણ લઈ જાય કે ને? હેમાંશીને જવું છે 11 કરવા, પણ કીધું હમણાં જ ગયા હતા એટલે કાંઈ નથી જવું. અને પછી જઈશું હવે કામ્યા આપણે જવાનું મેલડીમાં જવાનું. અને આ બાજુ જો શુભમ આવી ગયું. શુભમ તમારે જવાનું હતું મંદિરે, કેમ આટા મારું થાય? ક્યારે? હમણાં ક્યારે હાલીને જવાનું છે? તો બસ તડકો થઈ ગયો, કેટલા 10 ની ઉપર થયું, બસ તમે તડકાના કેમ હાલીને જઈશ? કોણ કોણ જવાનું છે તમે? એ ક્યાં તાર બેન? એ આસ્થા હવે જાવ. હે હા તે જાવ, નકર આ તડકો થઈ ગયો પછી હાલીને પાછું જવાનું. તડકાની જ મજા આવશે. ઠીક હાથે વાંધો નહીં, જાવ તે તડકાની. કાકા અમે અમારે આવવાનું છે મેલડીમાં, પણ અમે તો ગાડી લઈને આવવાનું છે. અમારે કઈ માનતા છે ને એટલે અમે હાલી નહીં, બપોર પછી આવશું. અત્યારે નવરાય નથી કોનું દીદીનું મૂકી દે. હાલો આપણું બાકી છે હજી. હાલો આપણે જમવા બેસી ગયા છીએ. જમવામાં જો અત્યારે આપણે સ્પેશિયલ હેમાંશીબેન હાટું જો ભૂંગળા બટેટા બનાવી લીધા છે અને રોટલી બનાવી છે, રસ છે, પૂરી છે. આ તો દાદાને ઘરેથી રસ આવ્યું છે. આપણી રસ પૂરી તો સાંજે બનાવવાના છે. અત્યારે તો ભૂંગળા બટેટા બનાવ્યા છે અને કેરી અને રોટલી અને ઠંડી ઠંડી સાઈઝ લીધું છે. અને હેમાંશીના પપ્પા તો ત્યાં સવારે જમવા, એટલે અમારે 3 જમવાનું છે. તો હાલો બધા જમવા. અને હેમાંશીબેન કેરી તો લઈ આવો. હેમાંશીબેન કેરી આપણે લઈ આવો, ક્યાં આપણે કેરી મૂકી હેમાંશીબેન? હાલો કેરી આપણી આવી ગઈ અને કેરી થોડીક સુધારી લઈ. કેરી થોડીક સુધારી લઈએ. કેરી રોટલી અને આખું બધું છે જમવાનું.
હાલો બધા બપોરા કરવા અને મસ્ત ઠંડી ઠંડી સાઈડ છે રોજ જુવાર બટેટા અને એ બધું છે. અને બાજુમાં આપણે ઠંડુ પાણી પણ લઈ લીધું છે અને કેરી મસ્ત મજાની આપણે સુધારે છે એમાંથી કેરી સુધારે છે. અને આ જ 11 કરી આપણે અહીંયા બાબરામાં કાંઈ છે હમણાં 2-3 વર્ષથી તો 11 બાબરામાં જ થાય છે હે ને મામાના ઘરે કંઈક કારણ જવાતું નથી 11 હાથે માઠે માને જઈએ આપણે હા. તો જો બપોરામાં કંઈક આવું બધું છે. તો હાલો બધા બપોરા કરવા. અને અમારા કામયાબેન જો આજ 2 ચોટલા લીધા છે કામયાબેન અને બે ગયા કુલર પાસે પણ જો તો બાકડી અત્યારે વાગી ગયા છે 5-5:30 થઈ ગયા છે અને આપણે જવાનું છે વડલીવાળા મેલડીમાં છે ત્યાં પગે લાગવા જવાનું છે. અને હેમાંશીબેન કામ્યાબેન અને રાહુલ અને હું 4 જણા જાય છીએ. અને બીજા પણ ગયા છે અમારા સાસુ મોટા સાસુ ની પણ બધા ગયા છે. એ બધા ગયા રિક્ષામાં અને આપણે અત્યારે જવાનું છે. તો હાલો બધા વડલીવાળા મેલડીમાં ને ત્યાં દર્શન કરવા. અને જો અમારા કામ્યાબેન આવી ગયા છે. કામ્યાબેન જો કેવા મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને અમે પણ તૈયાર થઈ ગયા છીએ. અને અમારા હેમાંશીબેન જો વિડીયો ઉતારે છે એવી હેમાંશીબેન પણ તૈયાર થઈ ગયા છે. અને રાહુલ જો બહાર આપણી રાહ જોઈને જ બેઠા છીએ. આપણે જઈએ એટલે નીકળશે ગાડી ઉપર બેઠા છે એ જો ડેલે તાળું મારવા મળ્યા. અને જો મારા હેમાંશી બેન મસ્ત તૈયાર થઈ ગયા છે. અને હાલો હેમાંશી બેન પગે લાગી આવી. હવે તડકો થોડોક ઓછો થઈ ગયો છે એટલે પગે લાગીને આવી જાય ઘરે. અને આજ છે 11 એટલે જો બધા જાતા હોય અવરનવર ફરવા જતા હોય. કોઈ 11 કરવા જતા હોય, કોઈ 11 કરીને આવતા હોય. તો એવું છે બધું ને આપણે જઈ મંદિરે. ગાડી પેટ્રોલ ખૂટી ગયું છે ને રાહુલ ગયા છે પેટ્રોલ પુરાવા. એમાંથી બેન આવી ગયા ફોટો પડો. ઓહો હા તમે જાઓ આગળ હું આવશે હાલ પગે લાગી હેમાંશી હાલો આપણે આવી ગયા છીએ જો તળાવવાળા મેલડીમાં. અને આ આપણે જૂનું મંદિર જ છે ને આ જૂનું મંદિર છે જો આ નીચે છે. અને આ બાજુ છે બીજું મંદિર. સરસ મજાનું મંદિર છે મેલડીમાં નું. અને કેટલી બધી જો અલગ અલગ બધી મૂર્તિ અને કપડા બધું કેવું સરસ પહેરાવ્યું છે. પગે લાગી લઈ મોટા 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 આવડે
આપણે મેલમાં ગાવ છે અહીંયા અને બધા ફોટા પાડ્યા. કામ્યા બેન ફોટા પાડ્યા તે હેમંતભાઈ ફોટો પાડી લીધે. ચાલો આપણે જો અહીંયા આવ્યા છીએ વડલીવાળા મેલડીમાં ન્યા અને અત્યારે બહુ મસ્ત મજાનું વાતાવરણ છે. અત્યારે આમ વરસાદી વાતાવરણ થઈ ગયું છે, પવન બહુ મસ્ત ઉપડ્યો છે અને જો આપણે ફોટાને એવું પાડ્યું અને દર્શન કર્યા, પ્રસાદી લીધી અને ફોટાને એવું પાડ્યું. જો રાહુલ બેઠા છે બધું, કામ્યાબેન જો ઓલી બાજુ જોવે છે ને તળાવ છે મસ્ત મજાનું. જો આ સાઈડ તળાવ છે. જો કેવું મસ્ત તળાવ છે. અહીંયા સુધી પાણી હોય ચોમાસામાં. અત્યારે તો ઉનાળો છે એટલે ઓછું પાણી છે. અત્યારનું વાતાવરણ બહુ મસ્ત છે. જો કામ્યાબેન રોટલી લઈ આવ્યા હતા માછલી હાટું, પણ માછલા તો જો બહુ ઓલી બાજુ આગળ. પછી અહીંથી આપણે ઓલી બાજુ નાખી ઘા કરીને, પણ તો પૂજીને એક રોટલી તો ઓલી બાજુ પડી ગયો. અત્યારે વરસાદ થઈ ગયો છે ચાલુ અને આ બાજુ જો બધા અંદર વિયાઈ ગયા છે. જો આ બાજુ અમારે હેમાંશુબેન આવી ગયા, બધા વરસાદ અંદર વિયાઈ ગયા. હાલો જો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો. એટલે અચાનક જ જો આવ્યા ત્યારે ક્યાંય નતું. જો લીલોડા થોડું છે તો મેલડીમાં મંદિર હતું. લીલોડા ગામ છે ત્યાં હોય ને દુકાને.